હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના અનેક વિસ્તારો સહિત રાજસ્થાનમાં પણ મેઘો ગાડો તૂરો થયો છે। ત્યાંની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જ્યારે જાલોર જિલ્લાના ભીમના માલમાં ઊંચી ટેકરી પર આવેલા સુંદા માતાજીના મંદિર આસપાસ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને ત્યાં આવેલા ઝરણામાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં એક ગુજરાતી મહિલાના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે રાજસ્થાનના જાલોરના જસવંતપુરા પાસે આવેલી સુંદા માતા ટેકરી પર ભારે વરસાદ પડી રહ્યો છે। સવારથી પડી રહેલા વરસાદમાં ત્યાં આવેલા પર્વતીય ઝરણો પૂરો ઝડપે વહી રહ્યા છે, જેને લઈને સુંદા માતા તીર્થ સ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત ટેકરી પર આવેલા મંદિરની સાથેના રસ્તાઓ પર 3 ફૂટ સુધી પાણી વહી રહ્યું છે। આ ભયાનક સ્થિતિને લઈને તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ સલામત જગ્યા ગોતી રહ્યા છે। જણાવી દઈએ કે રાજસ્થાનના જાલોરમાં એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થ સ્થળ આવેલું છે। આથી મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે, પરંતુ ભારે વરસાદને કારણે તમામ લોકો સલામત સ્થળ શોધી રહ્યા છે। જોકે કોઈ મોટી નુકસાનીના હાલ સમાચાર મળી રહ્યા નથી, પરંતુ દર્શન માટે ગયેલા ગુજરાતની એક મહિલા પાણીમાં તણાઈ હતી। ભારે પૂરના કારણે આ મહિલાનું મોત નીપજ્યું હતું અને બ્રિજની રેલિંગ પર તેનો મૃતદેહ હટવાઈ ગયો હતો। તો જે હા મિત્રો, સુંદા માતાજીનું મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે, જે એક ઊંચી ટેકરી પર આવેલું છે અને તેમાં માં સુંદાની મૂર્તિ સ્થાપિત છે। રાજસ્થાનનો પ્રથમ રોપવે અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે। સુંદા માતાજીનું મંદિર લગભગ 850 મીટર ઊંચાઈ પર આવેલું છે। આ મંદિર સફેદ રંગના માર્બલ પથ્થરથી બનેલું છે। આબુના દિલવારા મંદિર જેવું લાગે છે। જણાવી દઈએ કે મંદિરમાં માં ચામુંડા દેવીની મૂર્તિ પણ આમ ઉપરાંત પર્વત પર ઘણા સંન્યાસીઓ છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।